આઝાદીનો અમૃત મહોત્સવ. આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે સ્વાતંત્ર્ય સંગ્રામમાં કચ્છની કેફિયત રજૂ કરતી આ ખાસ શ્રેણીમાં આપનું સ્વાગત છે. આજના અંકમાં વાત કરીએ જાણીતા કચ્છી સ્વાતંત્ર્ય સેનાની, પૂર્વ સાંસદ અને કચ્છના પ્રથમ કલેક્ટર તુલસીદાસ મૂળજી શેઠ એટલે કે TM શેઠ વિશે. TM શેઠનો જન્મ 4 ઓગસ્ટ 1908ના રોજ કચ્છી લોહાણા કુટુંબમાં થયો હતો. તેમણે 4 વર્ષની ઉંમરે શીતળા રોગમાં એક આંખ ગુમાવી હતી. તેથી જ તેમણે જીવન પર્યંત કાળા ચશ્મા પહેર્યા હતા. તેમણે પ્રાથમિક શિક્ષણ જન્મભૂમિ મુન્દ્રામાં પ્રાપ્ત કર્યું. માધ્યમિક શિક્ષણ RD ઇંગ્લિશ સ્કૂલ મુન્દ્રા તથા ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ ભુજમાં પ્રાપ્ત કર્યું. ફર્ગ્યુસન કોલેજ પૂના, ગુજરાત કોલેજ અમદાવાદ, યુનિવર્સિટી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ સોશિયોલોજી મુંબઈ, ગવર્મેન્ટ લો કોલેજ મુંબઈ વગેરે સ્થળોએ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું અને MA LLBની ઉપાધિ હાંસલ કરી. સારસ્વતમ સંસ્થાના વહીવટી અધિકારી મૂલેશભાઈ દોશીએ આકાશવાણી સાથેની ખાસ વાતચીતમાં તુલસીદાસ મૂળજી શેઠના જીવન અને કાર્યો વિશે વિસ્તૃત વાત કરી હતી. સ્વાતંત્ર્ય સેનાની, એક વિચક્ષણ વકીલ, ખૂબ જ ઈમાનદાર અને દીર્ઘદ્રષ્ટિવાળા મહેસૂલી અધિકારી, કચ્છના પ્રાણ પ્રશ્નોના અભ્યાસુ, સાંસદ અને સંસ્થાના ટ્રસ્ટી હો તો એ ટ્રસ્ટીપણું કેવું હોવું જોઈએ એવી ભાવના ધરાવનાર સ્વર્ગસ્થ શ્રી તુલસીદાસ મૂળજી શેઠ. એમનો જન્મ 4/8/1908ના લોહાણા પરિવારમાં ભુજ મધ્યે થયો હતો. મુન્દ્રાની RD હાઈસ્કૂલમાંથી શરૂ કરેલી શિક્ષણ યાત્રા આગળ ધપીને ભુજ, અમદાવાદ, મુંબઈ, પૂના અને છેક લંડન સુધી વિસ્તરી હતી. MA LLBની ઉપાધિ પ્રાપ્ત કરીને કચ્છના બેરિસ્ટર તરીકે વ્યવસાય કરતા હતા. કચ્છમાં કચ્છી પ્રજાકીય પરિષદની કામગીરી સાથે અને યુસુફ મહેરેલી સાથે રહી સ્વાતંત્ર્ય ચળવળની ચિનગારી કચ્છમાં પેટાવવાના પ્રયત્નો કરનાર તુલસીદાસ શેઠ કચ્છના હિત માટે સતત ઝઝૂમ્યા હતા. વિક્રમ સંવંત 1988 અષાઢ સુદ બીજ કચ્છી નૂતન વર્ષ ઈસવીસન 1931ના રોજ સ્વર્ગસ્થ શ્રી શેઠે સ્વતંત્ર વકીલાત કરવા પોતાની ઓફિસ શરૂ કરી ત્યારે કચ્છ રાજ્યનું સ્થાન બ્રિટિશ સત્તામાં ફોરેન સ્ટેટ તરીકેનું હતું. કચ્છ રાજ્યની સનદ વિના ત્યાં અંગ્રેજી સત્તાના ડિગ્રીધારી પણ વકીલાત કરી શકતા નહીં. કચ્છના વકીલાત ક્ષેત્રના અગ્રણી વકીલોનું ધ્યાન MA LLB થયેલા આ યુવાન પરત્વે શરૂઆતથી જ ખેંચાયું અને થોડાક જ વર્ષોમાં બીજા અગ્રણી બેરિસ્ટરોની યાદીમાં શેઠનું નામ પણ જોડાયું. એમની વકીલાતની લાઇબ્રેરી અંગ્રેજી કાયદાના પુસ્તકોથી સર્વાધિક સુસજ્જ ગણાતી હતી. આઝાદીનો જોમ કચ્છના જાહેર જીવનમાં સત્યાગ્રહની પ્રવૃત્તિ કરનાર તરીકે ભુજના અસંખ્ય યુવાનો હતા. તેમાં શ્રી શેઠ પણ હતા. દીગતી વકીલાતની પ્રેક્ટિસ છોડી આઝાદીની લડાઈમાં જોડાયા. ચિત્તા સત્યાગ્રહ પ્રવૃત્તિ એ એનો આરંભ. બીજી પ્રવૃત્તિ આરંભી રખાલ સત્યાગ્રહ. આ બંને પ્રવૃત્તિઓમાં તુલસીબાઈની પ્રેરણા હતી. 1934થી એમણે જાહેર જીવનમાં રસ લેવાનું શરૂ કર્યું. કચ્છી પ્રજાકીય પરિષદ સાથે જોડાયા. બચાવ અધિવેશન 1937માં પ્રજાકીય પરિષદમાં જનરલ સેક્રેટરી તરીકે પણ ચૂંટાયા. દેશી રાજ્યોમાં લડતની પ્રવૃત્તિઓના મંડાણ થઈ ચૂક્યા હતા. કચ્છી પ્રજાકીય પરિષદે પણ લડાયક સ્વરૂપ ધારણ કરેલું હતું. લોકમતને જાગૃત કરવામાં આ પ્રવૃત્તિઓનો મુખ્ય ફાળો હતો. કચ્છી પ્રજાકીય પરિષદના પ્રમુખ પદે ખોજા પરિવારના શ્રી યુસુફ મહેરલી સર્વાનુમતે ચૂંટાયા. એમાં આ જાગૃત લોકમતનો પણ પ્રભાવ હતો. પરિષદના સંચાલનમાં શ્રી શેઠ સક્રિય રહ્યા હતા. કાંતિપ્રસાદ અંતાણીએ નોંધ્યું છે કે તુલસીદાસભાઈ મહેરલીના વખતના પરિષદ આંદોલનમાં ઓનલી નેક્સ્ટ ટુ મહેરલી અગ્રસ્થાને રહ્યા.
અને ભોગ પણ આપ્યો. એમની સાથે વર્ષો સુધી ઓફિસમાં સાથીદાર રહેલા કાર્યકર્તા માનસંગ બારડે પણ નોંધ્યું છે કે મુન્દ્રામાં શ્રી મેહર અલીના પ્રમુખ પદે ભરાવાની પરિષદના પ્રચાર અર્થે ભુજથી મુન્દ્રા પગપાળા જવા માટે આઝાદ કૂચની રચના કરી હતી. શ્રી બારડને રતિલાલ વ્યાસનો કરાંચીથી ટેલિગ્રામ મળ્યો કે પરિષદનું ઉદ્ઘાટન સુભાષચંદ્ર બોઝ કરશે, વ્યવસ્થા કરો. આ તાર શ્રી બારડે શ્રી શેઠને આપ્યો. ઝડપથી આગેવાનોની મીટિંગ બોલાવાઈ. બીજા દિવસે શ્રી બોઝનું આગમન મુલતવી રહ્યાના ખબર મળ્યા, પરંતુ શક્ય તેટલા સભ્યોવાળી આઝાદ કૂચનો પ્રારંભ શ્રી શેઠે કરાવ્યો. પરિષદની ઓફિસ શ્રી રંગવાલાની લક્ષ્મી ટોકીસમાં હતી, પણ પ્રમુખ સ્થાન શ્રી તુલસીદાસભાઈનું ઘર બન્યું. ચિત્તા ત્રાસને દૂર કરવા માટે કે દારૂબંધી માટે અલ્ટિમેટ પણ અપાયું હતું. નખત્રાણામાં તાલુકા ખેડૂત સંમેલન મળ્યું. આ તાલુકામાં પરિષદનો કોઈ પણ આગેવાન ન પ્રવેશે એવો પ્રબંધ થયો હતો. નાદુરસ્ત તબિયતને કારણે પ્રમુખ શ્રી મેહર અલી સંમેલનમાં આવવા મોડા પડ્યા. દરેક ગામનો પટેલ મંચ પર આવીને જાહેરાત કરતો હતો કે પરિષદ જે હુકમ કરશે તેનો અમલ કરીશું. નખત્રાણા તાલુકાના પટેલોનું નિડર વર્તન જોઈને મેહર અલીની બીમારી પણ ઉડી ગઈ. આ બધા કાર્યોમાં સ્વર્ગસ્થ શ્રી શેઠની અગ્રોમ હરોળની કાર્યવાહી રહી. કચ્છ રાજ્યની કોર્ટમાં એડવોકેટ તરીકે 1931થી 1942 સુધી કામગીરી કરી હતી, પરંતુ 1934થી 1940 સુધી કચ્છી પ્રજાકીય પરિષદમાં જોડાયેલા રહ્યા હતા. 1937થી 1940 સુધી મંત્રી તરીકેની જવાબદારી પણ સંભાળી હતી. રાજ્ય સત્તાએ આખરે સ્વર્ગસ્થ શ્રી શેઠની સ્વતંત્ર સેનાની તરીકેની અને પરિષદમાં સક્રિય કામગીરી સામે અણગમો બતાવી તેમની અને શ્રી જમિયતરાય રામભાઈની વકીલાતની સનદો સસ્પેન્ડ કરવાનો પ્રહાર તારીખ 19/1/39ના રોજ કર્યો. આખા કચ્છમાં આ પ્રહારનો વ્યાપક પડઘો પડ્યો. કચ્છમાં પથરાયેલા શ્રી શેઠના અસીલો પૈકીના મોટા ભાગના પરિષદની લડતમાં જોડાઈ ગયા અને આ પ્રવૃત્તિમાં સક્રિય બન્યા. લોકહિતના કાર્યો કરવાનો તે વખતના મહારાવશ્રીનો પ્રસ્તાવ સ્વીકારી તેમણે રેવન્યુ કમિશનર તરીકે યશસ્વી કામગીરી કરી હતી. કચ્છના મહારાવની સોલ્ટની ફેક્ટરીમાં કામદારોના યુનિયન સાથે વાંધો ઊભો થયો અને ફેક્ટરી બંધ પડી જાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું. રાજ પરિવારને સલાહ મળી કે આ ગૂંચ શ્રી શેઠ જ ઉકેલી શકશે. મહારાવે રાજતંત્ર પાસે એમની સનદ પાછી મેળવી આપી અને રાજતંત્રનો હુકમ પણ રદ કરાવ્યો અને મહારાવનો પ્રશ્ન ઉકેલવામાં શ્રી શેઠ યશભાગી બન્યા. ત્યારે મહારાવે એમણે કચ્છની રાજ્યની વરિષ્ઠ અદાલતના એડિશનલ જજ તરીકે 1942માં નિમણૂક આપી. શ્રી શેઠે સ્વીકારી તો ખરું, પરંતુ એમણે મહારાવને વિનંતી કરી કે આમાં હું કશું વિશેષ કરી શકીશ નહીં, મને આમાંથી મુક્તિ આપો. ત્યારે શ્રી શેઠના બહોળા અનુભવને ધ્યાને લઈને એમની માંગણી મુજબ રેવન્યુ મહેસૂલી ખાતું સુપ્રત કર્યું. આ બાજુ ગાંધીજીએ દેશી રાજ્યોમાં ચળવળ મુલતવી રાખવાનું જાહેર એલાન કર્યું. કચ્છી પરિષદના શ્રી મુરદાસ શેઠને ગાંધીજી પાસે મોકલવામાં આવ્યા અને કચ્છને અપવાદ ગણી ચળવળ ચાલુ રાખવાની પરવાનગી મેળવવા પ્રયાસો થયા, પરંતુ ગાંધીજી એકના બે ન થયા. કચ્છમાં પણ ચળવળ મુલતવીના મંડાણ થયા. શ્રી શેઠની અદમ્ય ઈચ્છા હતી કે કચ્છ માટે, કચ્છના લોકો માટે કશું વિશેષ જ કરવું છે. તેથી 1943માં ભાવ નિયામક તરીકે ફેબ્રુઆરીથી જૂન સુધી રહ્યા. ત્યારબાદ ઓક્ટોબર 1944થી જાન્યુઆરી 1950 સુધી કચ્છ રાજ્યના રેવન્યુ કમિશનર તરીકે આરૂઢ થયા. પ્રજાની સેવા જ કરવાની હોય તો રાજતંત્રમાં રહીને પણ પ્રજાની સેવા કરવાનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડ્યું. આવા શુભ હેતુસર જ એમણે આ સ્વીકાર્યું હતું. કચ્છના ખેડૂતોને અતિશય ત્રાસદાયક એવી ભાગ બટાઈની પ્રથા નાબૂદ કરવાના પ્રથમ ચરણમાં તેમણે રાજાશાહીમાં પણ ઉઘડ સુખડી બાંધી આપવાની પ્રથા દાખલ કરી. ઘણા ખેડૂતોએ તેનો લાભ લીધો હતો. સ્વતંત્રતા મળ્યા પછી કચ્છમાં ક વર્ગનું રાજ્ય રચાતા તેઓ કચ્છના પ્રથમ કલેક્ટર બન્યા પછી પહેલું કામ તેમણે રોકડ મહેસૂલ દાખલ કરવાનું કર્યું અને 4 વર્ષની મહેનત પછી 1952માં તેમણે ભાગબટાઈ નાબૂદ કરી વિગોટી પ્રથા દાખલ કરી. મહેસૂલી દફતર તે મુજબ તૈયાર કરાવી અમલમાં મૂકવાનું ક્રાંતિકારી પગલું ભર્યું. ભારત આઝાદ થતાં રાજાઓના રાજ અને
તાજ નામશેષ થઈ ગયા હતા. રાજતંત્ર અને સત્તાનો પલટો થઈ રહ્યો હતો. એ સમયે કચ્છ રાજ્યનું ભારતમાં વિલીનીકરણ થયું અને કચ્છનો દરજ્જો ક રાજ્યનો બન્યો. એટલે કે કચ્છના ચીફ કમિશનર તરીકે શ્રી છેટુભાઈ દેસાઈ CK દેસાઈ બન્યા. કચ્છના મહારાવશ્રીના તમામ અધિકારો ધારણ કરીને સને 1948ની 1 જૂને કચ્છ રાજ્યનો વહીવટ તેમણે સંભાળી લીધો હતો. તે સમયે શ્રી શેઠ મહેસૂલ કમિશનર હતા. અહીં શ્રી CK દેસાઈએ પણ નોંધ્યું છે કે સને 1938માં કચ્છી પ્રજાકીય પરિષદના શ્રી મહેરલી પ્રમુખ હતા અને મહામંત્રી હતા શ્રી શેઠ. એમના પ્રત્યેની કચ્છી પ્રજાની ચાહના અને કચ્છના અનેકવિધ પ્રશ્નોનો એમનો ઊંડો અભ્યાસ શ્રી મહેરલીને પણ ખપનો બન્યો હતો. શ્રી શેઠે પરિષદની કાર્યવાહીને સક્રિય અને સફળ બનાવવામાં પોતાની તમામ સેવા અર્પણ કરી હતી અને શક્તિ પણ ખર્ચેલી હતી. તેથી જ મેં તેમની તરત જ કલેક્ટર તરીકે નિમણૂક કરી. કચ્છના માહિતગાર, પ્રજાના જાણીતા અને માનીતા, અનુભવે અને કુશાગ્ર બુદ્ધિવાળા હતા. આમ શ્રી કચ્છને પ્રથમ કલેક્ટર તરીકે શ્રી તુલસીદાસ શેઠ મળ્યા. વધુમાં એમણે નોંધ્યું છે કે હું એમને કાયમ મારી સાથે સ્થાનિક કચ્છ અને દિલ્હીમાંની કામગીરીમાં પણ સાથે રાખતો હતો. સને 1951માં એમને IASની પદવી આપવા મેં ભારત સરકારને ભલામણ કરીને અને સરકારે મારી ભલામણ મંજૂર કરી. એ વખતે તેઓ કચ્છના કલેક્ટર પદે આરૂઢ હતા. આ પદ પર તેઓ જાન્યુઆરી 1949થી 1957 સુધી રહ્યા. 1940માં કચ્છ દુષ્કાળ રાહત સમિતિના તેઓ ઓર્ગેનાઇઝર બન્યા હતા અને રાહત કામે સિંધનો પ્રવાસ કર્યો હતો. કચ્છની ખેતી અને કચ્છના ખેડૂતોને અકલ્પ્ય ફાયદો કરી આપ્યો તે આજે પણ બુઝુર્ગો યાદ કરે છે. સંવંત 1996માં ભીષણ દુકાળ કચ્છમાં પડ્યો ત્યારે દુષ્કાળ રાહત ભંડોળ એકઠું કરી શ્રી શેઠ જાતે સિંધમાં થરપારકર જઈ મોટા જથ્થામાં સસ્તા ભાવે અનાજ ખરીદી કચ્છમાં ઠેર ઠેર રાહત ભાવની પડીઓ પણ ચાલુ કરાવી હતી. વહીવટ ક્ષેત્રે એમનો અનુભવ નિચોડ એક દ્રષ્ટાંત દ્વારા મળી રહે છે કે જ્યારે મુખ્ય ચૂંટણી કમિશનર અને સનદી અધિકારી શ્રી સુકુમાર સેન કચ્છ આવ્યા ત્યારે દરેક પ્રશ્નોની હાજર જવાબીની કાર્યવાહીથી એટલા તો ખુશ થયા કે એમણે શ્રી શેઠને જણાવ્યું કે ભારત સરકારે તમને કચ્છના સરમુખત્યાર તરીકે શા માટે નથી નિમતી. નોકરીમાંથી નિવૃત્ત થયા બાદ ગુજરાત હાઈકોર્ટમાં તેમણે વકીલાત કરી હતી. તેઓ બાહોશ વકીલ તરીકે જાણીતા હતા. 1967માં કચ્છમાંથી લોકસભાની બેઠક માટે ચૂંટાયા હતા. સંસદ સભ્ય તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન તેમણે રેલવે, રસ્તાઓ, શિક્ષણ, ડેરી ઉદ્યોગ, નમક ઉદ્યોગની મુશ્કેલીઓનું નિવારણ, નર્મદાના પાણીની ફાળવણી અને બંને વિસ્તારના વિકાસ બાબતમાં લગનપૂર્વક કામ કર્યું હતું. 1967માં સાંસદ તરીકેની વાત નાદુરસ્ત તબિયત છતાં સાથીદારોની ચાહત અને કચ્છ પરત્વેની અદમ્ય લાગણી સાથે સ્વીકારી ચૂંટણીમાં ઊભા રહ્યા અને મહારાજ કુમાર હિંમતસિંહજી સાહેબ સાથે ચૂંટણી લડ્યા અને 6,675 મતોની સરસાઈથી જીત પણ મેળવી. સાંસદ કેવળ માત્ર એક સત્ર પૂરતા રહ્યા, પરંતુ કચ્છને સદાય ઉપયોગી બની રહે તેવું કચ્છનું પર્સ્પેક્ટિવ પ્લાનિંગ તૈયાર કરી ગયા, જે પ્રસંગોપાત ભારત સરકારને સુપ્રત પણ કરાયું છે. એમની આર્થિક આયોજનની વિદ્વતાને કારણે જ ગુજરાત સરકારે ગુજરાતના સંતુલિત વિકાસ માટે શ્રી જયસુખલાલ હાથીના અધ્યક્ષસ્થાને સમિતિ રચાઈ હતી. તેમાં તુલસીદાસ શેઠ અગ્રગણ્ય રહ્યા હતા. જીવનના અંતિમ તબક્કામાં તેઓ રચનાત્મક શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં કાર્યરત બન્યા. કચ્છના શિક્ષણ ક્ષેત્રની અગ્રણી સંસ્થા સારસ્વતમની તેમણે 1968માં સ્થાપના કરી. કચ્છની ગ્રામ કેળવણી માટે આ સંસ્થા મારફતે તેમણે શિક્ષણ જ્યોત પ્રગટાવી હતી. તેમના પ્રમુખ પદે સારસ્વતમની સંખ્યાબંધ હાઈસ્કૂલોની ગ્રામ્ય વિસ્તારોમાં રચના થઈ, જે આજે પણ શિક્ષણ પ્રસાર કરી રહી છે. તેઓ શિક્ષણ પ્રેમી સજ્જન હતા. તેમણે સારસ્વતમ ઉપરાંત અનેક શૈક્ષણિક સંકુલો અને સંસ્થાઓ સ્થાપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત તેઓ કચ્છી ભાષાના વિકાસ માટે પ્રયત્નશીલ રહ્યા હતા. 1973માં ગાંધીધામમાં કચ્છી ભાષા વિકાસ સભાની રચના થઈ. તેના પ્રથમ પ્રમુખ પદે તેઓ વરાયા હતા. એમના જીવનના છેલ્લા 2-3 વર્ષોની પ્રવૃત્તિઓ પર દૃષ્ટિપાત કરીએ તો એમ જ લાગે કે જાણે શેઠ એમના જીવનનું પૂર્ણ વિરામ પામી ગયા હોય. એમ તેમણે
કચ્છ પર્વતોએ ઋણ અદા કરવા જાણે એક ઝડપભેર ઐતિહાસિક પ્રવૃત્તિઓ આદરી લીધી હતી. એમાં ઓલ્ફેડ હાઈસ્કૂલ શતાબ્દી મહોત્સવ, કવિ શ્રી દુલેરાય કારાણીનું ભવ્ય સન્માન, કચ્છમાં ઇતિહાસ પરિષદનું અધિવેશન, છેક મૃત્યુની ઘડીએ કચ્છી બોલીના વિકાસ માટે શ્રી કેકા શાસ્ત્રી સાથેની મુલાકાતનો કાર્યક્રમ કે કચ્છમાં સ્થપાયેલી એમની સારસ્વતમ સંસ્થા. કચ્છમાં વિવિધ ક્ષેત્રે સેવા આપનાર આ વિરલ પ્રતિભા અને જાહેર જીવનના અભ્યાસુ અગ્રણીનું 22મી ફેબ્રુઆરી 1974ના 66 વર્ષની વયે નિધન થયું. કચ્છ આવતી વખતે હૃદય રોગના હુમલામાં અમદાવાદ રેલવે સ્ટેશને તેમનું અવસાન થયું હતું. શ્રી મધુભાઈ ભટ્ટે નોંધ્યું છે કે કચ્છી બોલીની ચર્ચા કરવા અમદાવાદ પ્લેટફોર્મ પર ઉતરતા શ્રી શેઠ બાબાની બોલી બોલીને અબોલ થઈ ગયા. જીવનના અંત સુધી કચ્છની સેવાના ભેખધારી કર્મયોગીનો હૃદય રોગનો હુમલો પ્રાણઘાતક નીવડ્યો અને 22મી ફેબ્રુઆરી 1974ના 66 વર્ષની વયે સેવાના ભેખધારી કર્મયોગીએ પોતાનું જીવન કચ્છની ધરતીને અર્પણ કર્યું અને કચ્છના સાચા સારસ્વત બની ગયા. કચ્છની પ્રથમ મહિલા આઈપીએસ અને તેમની પુત્રી વિજયલક્ષ્મી બેન શેઠ નોંધે છે કે 1974ના ફેબ્રુઆરી 12મી તારીખે મુંબઈના ઘેર ફોનની ઘંટડીનો અવાજ બાજુના રૂમનું રિસીવર ઉચક્યું ત્યારે શાસ્ત્રી સાહેબ પૂછતા હતા, એમના પાર્થિવ દેહ માટે શી વ્યવસ્થા કરીએ? આખરે એ જ બન્યું જેની આશંકા હતી. રેલવેના એ લાંબા પ્લેટફોર્મને વટાવતા એ હૃદય હંમેશા તાલ ચૂકી જતું અને અંતે આજે એ વિલંબિત તાલ પણ થંભી ગયો. સારસ્વતમના સ્થાપકો પૈકીના શેઠના વિશ્વાસુ રાજકીય સાથીદાર ચુમકલાલ મહેતાએ પણ નોંધ્યું છે, જ્યારે જ્યારે કચ્છમાં શિક્ષણની વાત આવશે, સંશોધનની વાત આવશે, સંસ્કૃતિની વાત આવશે, વિકાસની વાત આવશે, ત્યારે ત્યારે શ્રી ટી.એમ. શેઠના કાર્યો ધ્રુવ તારકની જેમ પથદર્શક બની રહેશે. બ્રોડગેજ રેલવે કચ્છ માટે તત્કાલીન રેલવે મંત્રી શ્રી સી.એમ. પુનાચા ને લખેલો 5568 વાળો એમનો વિસ્તૃત પત્ર તત્કાલિક વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીને 29 માર્ચ 1968ના દિને કચ્છના પ્રાણ પ્રશ્નો વિશે લખેલો પ્રશ્નો આજે પણ તમામ પદાધિકારીઓ માટે આ ઉપયોગી બની રહેશે. કાંતિપ્રસાદ અંતાણી પણ નોંધ્યું છે કે કચ્છમાંથી વિખોટી ગઈ, લાગાલાગમ બંધ થયા, સાહુકારોથી લેણા મુક્તિ મળી અને કચ્છની વિકાસ કેડી 100 વર્ષથી બંધ હતી તે ખુલી. હું અતિયુક્ત નથી કરતો. એક ક્રિટિક ટીકાકારની નજરે પણ તુલસીદાસ શેઠના આ પુરુષાર્થ માટે કદરની તીવ્ર લાગણી છે. આજે આપણે જોઈ રહ્યા છીએ કે આવા મૂલ્યવાન, નિષ્ઠાવાન આગેવાનો, અધિકારીઓની ખોટ કચ્છને સાલી રહી છે. ત્યારે આવા મૂલ્યનિષ્ઠ રાજકારણીની ખોટ સદાય આપણને પડશે અને પડી રહી છે. સારસ્વતમ એમનું સર્જન આજે કચ્છની 20 હાઈસ્કૂલો કચ્છના ખૂણે ખૂણે પાથરેલી છે. એમાં પણ ઉમેરો થયો મુન્દ્રા તાલુકાની 102 આંગણવાડીઓનું સંચાલન અને ભુજ પ્રમુખ સ્વામી નગર મધ્યે આજે 74 બહેનો સાથે વર્કિંગ વુમેન હોસ્ટેલ એમનું વટવૃક્ષ બની એમની સંસ્થા સારસ્વતમ આજે કચ્છમાં અનેકવિધ સેવાકીય કાર્ય કરી રહી છે. અને આ સાથે આજનો અંક અહીં પૂરો થયો. સંકલન અને પઠન કલ્પના શાહ, લેખન અને નિર્માણ અશરફ નથવાણી. આઝાદીના અમૃત મહોત્સવની થઈ રહેલી ઉજવણી અંતર્ગત સ્વાતંત્ર્ય સંગ્રામમાં કચ્છની કેફિયત રજૂ કરતી અમારી આ ખાસ શ્રેણીમાં રજૂ થતી માહિતી આપને કેવી લાગી તે અંગેના આપના પ્રતિભાવો આપ પત્ર દ્વારા અથવા વોટ્સએપ દ્વારા અમને મોકલી શકો છો. પત્ર દ્વારા મોકલવા માટેનું અમારું સરનામું નોંધી લેશો. કેન્દ્ર નિયામક શ્રી, જવાબમાં કહેવાનું કે કાર્યક્રમ વિભાગ, આકાશવાણી ભુજ, પિનકોડ 370001. અમારા વોટ્સએપ નંબર છે 9426422154. આવતા અંકે નવી માહિતી સાથે ફરી ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રજા લઈએ. નમસ્કાર.